સદગુરુ મહારાજની. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડ લાલ કહું ને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे બોલી સદગુરુ મહારાજ. દરેક વ્યક્તિ એની મૂળ પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતી હોય છે, પણ થોડુંક આપણે જાગી અને જોઈ તો આપણે કેટલું બોલી છીએ ખબર પડે છે. આપણું બોલવાનું થોડુંક શાંત અને મૌન થાય, ભલે પરમાર્થે બોલતા હોય, પણ થોડો ઘણો વાણીનો સંયમ બને. આખા દિવસમાં કેટલું બોલ કરીશું. આપણે બોલવાનું બંધ કરી તો ટીવી અને મોબાઈલ ચાલુ રાખ્યું, એ બંધ કરી તો કામ ધંધાના ઘૂઘરા હોય, એ બંધ કરી તો કાંઈક સંસારના ઘૂઘરા હોય. શાંતિથી પોતાની પાસે કાંઈ આપણે બેસી શીખીએ એ બધું છોડીને શાંતિથી બેઠા ખુલ્લા આકાશમાં પરમાત્માના વાતાવરણમાં અથવા કોઈ શાંતિની સ્થિતિમાં કરી થોડીક વાર મન શાંત કરી, કાં બાયડીમાં, કાં છોકરાઓમાં, કાં કંઈક વ્યવહાર વહીવટમાં, કાં અગાવાલામાં, કાં બીજામાં, કાં ધંધામાં, કાં પૈસામાં, કાં બેંકમાં, કાં આખો દી બોલ કરવું, બોલ જ કરવું. એક વસ્તુ પૂરી થાય બીજી બોલવું, બીજી પૂરી થાય ત્રીજી બોલવું. બીજું ખાવામાં સંયમ કરી. આ છોકરો પ્રસાદ લેવો એટલે મારી જરાય ઈચ્છા નહોતી, એને ભાવ હતો ને એટલે મેં ખાધું, તો પાછી ગરમ કરી આવ્યું. મારામાં ખાવાની જરાય મન નહોતું મારું, પણ તારો પ્રેમ હતો ને મેં કીધું રાત્રે જઈશું. એનાથી જાજુ ખાવાથી શ્વાસ આપણા તૂટે. શ્વાસ ચડવાનું કારણ અતિ આહાર. આપણા પેટમાં જગ્યા હોય એટલું જ ખવાય.
પછી આપણે કોઈ વસ્તુ જોઈને ખાઈ લઈને એટલે આપણી તબિયતમાં થોડીક તકલીફ થાય. મરવાનું, શરીર તો છોડવાનું જ છે, એમાં કાંઈ છૂટકો જ નથી. તમારે તમારું શરીર છોડવાનું છે, એમાં કાંઈ છૂટકો જ નથી. ગમે એ રીતે શ્વાસ ચડે, એટેક આવે, માંદા પડી, ગમે એ થાય. આ મારી વાત છે. તમારે હજી બધાને વાર છે. શરીર તો છૂટવાનું જ છે. અને હવે અમે કાંઈ તમારા જેવા જુવાન ન કહેવાય. અંદરથી ભલે ગઈઢા ન હોય, અંદરથી જુવાન હોય, તાકાતવાળા હોય અંદરથી, પણ શરીર હવે છે ને, હવે શરીરને ધ્યાન રાખવું પડે. ખાધા ખાધ ન કરાય. હવે અમે જાય ક્યાં? બાપુ ખાવ ને થોડુંક, એમાં ઇડલીની વાત થઈ હોય ને ઇડલી આવે એટલે તો એમ પૂરું થઈ ગયું. ના ના, અમારો ભાવ છે, તમારો ભાવ છે, શરીર બગડે એ કે ઉપર એટલું ખાવ ત્યાં હું ગરમ કરી આવું, એટલે ગરમ કરીને લઈ આવ્યો એટલે પાછું ડબલ. ખાવામાં સંયમ આપણાથી આપણે હોવો જોઈએ. બીજા તો બધા તાણ કરે, પણ આપણા તો સંયમ હોવો જોઈએ કે જોયું એટલે ખાઈ લેવાનું. ખાવા હાટું જન્મ થોડો લીધો હે, આત્મકલ્યાણ માટે જન્મ લીધો છે. બોલ બોલ કરવા માટે થોડો જન્મ લીધો છે, આત્મકલ્યાણ માટે જન્મ લીધો છે. આપણે મનુષ્ય જન્મ ધારણ શું કામ કર્યો છે? તમે લોકો સત્સંગમાં શું કમાવ્યા આજે? અમથા બેવા તો હાલો ની કે થોડીક વાર નવરા એ તો જઈ આવી. આવ્યા શું કામ તમે? જો તમને હે ને લગ્ન કરવાની ઈચ્છા હતી કે સારું ભોગ કરવા માટે એક પાત્ર જોઈએ, લગ્ન કર્યા ને, એમને લગ્ન કર્યા તો કે છોકરા હોવા જોઈએ એટલે બાળકો કર્યા ને. એમ તમે અહીંયા આવ્યા તો કંઈક કારણ હોય. અમથા ફરવા આવ્યા, કઈ શું આવ્યા? સત્સંગમાં આવીને શું કરશું? અહીંયા આવીને શું કર્યું? તમે શું કરશો? અહીંયા આવીને શું કરશો? અહીંયા કામ આવ્યા ભાઈ? સત્સંગ. તો અહીં તમને શું મળ્યું? કઈ મળે? શું લેવા આવ્યા હતા? આપણે તો મળે, સાંભળી તો મળે. હું પૂછું તો ખરી ને, કઈ આવ્યા તમે? સારું કહેવાય આવ્યા એમ. કારણ કે તમને શરીરની ભૂખ હતી એટલે ઘરવાળી કરી. પછી એમ થાય કે આપણે વાંજિયા ન રહેવાય એટલે છોકરા કર્યા. એમ કઈ જીવનનો કઈક ઉદ્દેશ હતો એટલે કઈક કર્મ કર્યું ને. તો કે પૈસા જોઈએ છે તો કારખાને જવું પડે, એટલે કારખાને કામ જાવ છો? રૂપિયા હતું. એમ તમે અહીંયા આવ્યા છો તો એનો ઉદ્દેશ શું તમારો? હાલો હાલો બાપુની સત્સંગ કરવા જાય. હું કામ આવ્યો સત્સંગ કરવા? કઈ ખરી અહીંથી કઈ મળે તમને? કઈ મળે? કઈ મળે કે એમને ખાલી ખાલી વયા જાવ છો? મારો કહેવાનો ઉદ્દેશ શું છે કે કાંઈક તમે તમારા જીવનની સાર્થક કરતા જાઓ. તો કે બાપુની ગયા હતા, તો કે ગયા હતા, તો કે હું કહ્યું? તો સત્સંગમાં. તો કે હું આવ્યું? તો કે બહુ મજા આવી. તો કે પછી? તો કે વહી ગઈ. બેટા એમ ન પૂછાય, પણ એમ કહેવાય કે તમારા ઉપર ભગવાનની કૃપા થઈ ને એટલે તમે સત્સંગમાં આવ્યા. અતિ હરિ કૃપા જાય પર હોય, પાવ દેહી યહ માર્ગ સોઈ. જ્યારે ભગવાનની અતિ કૃપા થાય, ત્યાં તો સાધુ અને સંતના કે બ્રાહ્મણના આશીર્વાદ મળે ને તો તમને સત્સંગમાં આવવાનું હોય છે. અને શ્રી ખુવાભાઈ આવે છે તે એટલે હું શું કામ કહું છું ખબર છે? એમ ન પૂછાય બેટા. તમે કંઈક લઈને જાવ અહીંથી એમ. પણ હજી તો શરૂઆત જેમાં પેટ તમને જોઈ નથી તે ત્યાં ઉચકાવી નાખાય ને. સુકાભાઈ એક બાપુ હતા ને, એક બાપુ બેઠા હતા. એટલે કે બાપુ કે બાપુ અમે આવ્યા. કે હા આવ્યા. સારું કે હું આવ્યા હો? હું આવ્યો? તો કે દર્શન કરવા તમારા. તો કે થઈ ગયા? તો કે થઈ ગયા. તો ત્યાં હવે હું બેઠા હોય કે દર્શન કરવા આવ્યા? તો ભાગો. એની ચેલીનો રાજસ્થાનથી ફોન આવ્યો. એની ચેલીનો હાંટલા કાંઈક અટક છે. વાણંદ છે, વાણંદ. જબુભાઈ છે ને ધાંગધ્રા પીપળી સર, અમને એની ચેલી છે. જબુભાઈ જેવી છે સર.
એ શું રસોઈ કરી એટલે કે ઇડલી સંભાર. એટલે સાંભળ્યું ખાલી, કાન તો કાંઈ ખાઈ ન કે, એ નીચનો કાન તો ખાઈ ન કે. એટલે કે મને બહુ ભાવે. ત્યાં અડધી કલાકનો છે છોકરો ઇડલી સંભાર લઈને આવ્યો. હવે આ ત્યાં સંકલ્પ કર્યો છે ખા આવે. હા જો હા મનુષ્ય જીવન મળ્યું છે, હું તો હાલું છું. હું કરું છું? હાલું છું. તમે લોકો આવ્યા એટલે તમને ક્યાંકથી પ્રેરણા મળી એટલે તમે આવ્યો છો, એમનું નથી આવ્યો. તમે હું કામ આવ્યા એ મને ખબર. મારો ચેલો છે એટલે એને છેલ્લા એન્ડ સુધી ટોયચા કરીશ અને છેલ્લે પછી હાથ ફેરવીશ. ગુરુ કુંભાર, હું કુંભાર, શિષ્ય કુંભ, મટકું. ઘડી ઘડી કાઢે ખોટ, ખોટ જ કાઢી રાખો, ખોટ જ. કોઈ દી એમનો કોઈ સીધ્યો. ભીતર હાથ શ્રાદ્ધે, ભીતર હાથ બરોબર બહાર દેવે ચોટ. એટલે બધાય તારા વખાણ કરશે આખું વિશ્વ, પણ હારુણ્યો ટોયચા ટોયચા ટોયચ. છેલ્લે જ કહીશ હવે તું સીધ્યો, બાકી નહીં. મનુષ્ય જીવન મળ્યું છે ને, એ સીધ્યો. એની સાર્થકતા કંઈક હોવી જોઈએ. સત્સંગમાં આવ્યા તો તમે હું કામ આવ્યા એ તમને નથી ખબર, પણ મને ખબર છે. તમે હું કામ આવ્યા ને એની મને ખબર છે. તમે નથી આવ્યા, કંઈક બીજું કારણ છે એટલે આવ્યા છે. એ તમને નથી ખબર, મને ખબર છે. હવે આવ્યા છો તો તમારા જીવનની સાર્થકતા કેમ થાય એવું કંઈક કરો. તમે આવ્યા એટલે અકલ્યાણ તો ન જ થાય, પણ મારું કેવું થાય કે આવ્યા તો કે આવ્યા ને ગયા તો કે ગયા, એવું ન હોવું જોઈએ. ક્યાં ગયા હતા બાપુ પાસે તો કે આ ગયા હતા. કાંઈક અમારી પાસેથી તમને કાંઈક મળવું જોઈએ એમ મારું કેવું થાય. જો તમે અહીંથી કાંઈ લીધા વગર જાઓ ને તો હું આવ્યા તમે. હા એટલે હું કી જાણો કે ભાઈ કાંઈ હાવ એમને મફત આવવાનું અને તમને કાંઈ ન મળે. ખીજાવતો તો યાર કો કાંઈ ને કાંઈ પકડાય ને તો એને ખબર ને તો લાડવા ખવડાવું તો એમને મજા જાય ખાધા વગર. હું તો હા સીધા સુખા ભાઈ એમ પૂછાય કોઈ આવો આવો તો પેલા કહી દીધું અમને. હું તો રાજી થયો આવ્યા તમે. મેં કેવું મનુષ્ય જન્મ છે ને, ભગવાનની કૃપા થઈ ને બેટા એટલે તમે આવ્યા સત્સંગમાં. સાધુ બ્રાહ્મણના આશીષ ફળ્યું સત્સંગમાં જવાનું સોઈજો પણ ત્યારે. યાદ રાખજો. ને કરતો બધા એમ કે જहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम, वहाँ पर नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत घुमाओ तुम, ये मौका मत घुमाओ तुम. जहाँ सत्संग होता है. આ સત્સંગમાં શું કામ આવ્યા તમે કે શ્યામ તુજે મિલને કા. કૃષ્ણ ભગવાન મળે તો બીજું શું જોઈએ બેટા? મોકો મળ્યો. हाँ श्याम तुझे मिलने का सत्संग बहाना है. दुनिया वालों क्या जाने मेरा दिल तो दीवाना है. आ जग वालों क्या जाने मेरा रिश्ता पुराना है. हाँ માર્ગ એક જ છે, સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે તરવાનો. કોઈની દુકાન જાય એટલે થોડીક વાર તો આપણે જોઈએ ને, આ 9 લાખ કોથળીઓ બંધાય, હળદરની ગાંઠીએ કાંઈ ગાંધી ન થવાય. 9 લાખ કોથળીઓ બંધાય તો એ પૂરો ગાંધીડો કહેવાય. હા
ક્યારે કયો ઓળિયું માગે શું ખબર પડે? 18-12 વનસ્પતિ છે, એમાં નાના નાના ઓળિયામાં કેટલી ચીજો હોય. 9 લાખ કોથળીઓ બંધાય તોય પૂરો ગાંધીડો કહેવાય. હાટડી માંડી, હાટડી મારા હાલો મારા હરિજનની હાટડી, એટલે કે દુકાનમાં માલ તો જોવો જોઈએ. એ સારું લાગે તો એની 4 દુકાન ફરી અને પછી જ્યાંથી ગમે ત્યાંથી લઈ. એક વાત છે. હા, અટાણે તો માલ ચારે કરવો છે. હા, ફેસબુકમાં તો યુટ્યુબમાં ભાઈ માલ બધા લેવા નીકળ્યા હોય તો હા ખાલી કે અમે શું નીકળે તો બજાર જોવા તો કઈ નહીં. તો કાંઈ નહીં તો કાંઈ તો નહીં. બજાર જેવું એ જ. હા, ઠાલા બજારમાં માલ. એ તમારે ખાલી એટલું જ કહેવાનું, બાપુ પેલા આઈટમો તો પેશ કરો. મેં કીધું ને ઈ પેલાનું સમજાય છે ને? તમે સત્સંગ સમજાય કરો છે. ચાલુ એટલે કઈ કેમાંથી આ મારા દીકરા તમને સિરિયસ પરાઈ ભરાવીને ઉચકાવી નાખ્યા. એમ હાલે કઈ? એમ કઈ તરત જ પરાઈ ભરાવી? મજબૂત કરવા પડે ને હા. પેલા. હે? ઉપરથી વયું ન દે પેલા. હા. તો એમને વયું જાય ને ના અંદર ધ્યાન એક દેવડાવ્યું ને, આ એક દેવડાવ્યું ને, શું કરવા આવ્યા? હા એમ મોડું લાગે ને બેટા. એવું ન લાગે? પહેલી વાર આવતો તો એને લાગે. એને તો એમાં શું છે ઈ જે આ વિષયમાં હાવ નો ને એને પરબારું એને લાગે લાગે. કે ભાઈ આ એને કઈ ઉપરથી ને જાતું ધર્મેશભાઈ હોય ખબર છે બાપુ કેવા છે. પાકા વળકે તો આ બહુ હારા છો. આ બાપુ હારા નથી, ખાલી મીઠું બોલે એટલું. એના ભાઈબંધ છે એ અમારા ભાઈબંધ એ, હવે સરસ સાંભળજો. જો હવે વાત નીકળી એક ક્લાસ હલવરીઓ સાહેબ ગાડી. મનુષ્ય જન્મ છે ને એ પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યો છે. હવે આપણું ધ્યાન નિરંતર આપણું અને દરેક જીવનું કલ્યાણ કઈ રીતે થાય એ રીતે હોવું જોઈએ. બને ન બને માલિકની મરજી. બીજું, સંસારના વિષયોમાં વાસના ઘટવી જોઈએ. છોકરાઓને કાંઈ ન કહેવાય, બાકી આપણે તો હવે હે ને સંસારી જેવા ન હોવા જોઈએ. થોડુંક જીવન આપણું અમુક ઉંમર પછી જીવન સુધરવું જોઈએ. આપણી વાણી ફરવી જોઈએ, આપણા વિચાર ફરવા જોઈએ. પછી આપણી વાણીમાં દોષ ન આવવો જોઈએ. મન છે ને મન થોડુંક ફરવું જોઈએ. વાણી થોડીક સુધરવી જોઈએ. વાણીમાં વિષય શબ્દ ન હોવા જોઈએ. એ દોષ ગમે આ હોય આપણે. સદગુરુ મળે ને એનું પહેલું પ્રમાણ એ છે, વાણી મેરી ફિર ગઈ આદઈ આતા ખારી સો મીઠી વહી સદગુરુ કે ઉપદેશ. હરિગુરુ સંતો મળે ને તો તમારા જીવનમાં ફેરફાર થાય. જો ફેરફાર ન થાય ને તો હરિગુરુ સંતો તમને મળ્યા નથી. થોડુંક બને એટલું જીવન તમારું થોડુંક ઉપર ઉઠે. સંસારના ભોગમાં સુખ છે જ નહીં. છોકરાઓને ન કહેવાય, આ બધા હજી જુવાનિયા કહેવાય, બાળકો કહેવાય, કારણ કે હવે જુવાની છે તો એ કંઈ ખોટું નથી. પણ હવે 60 વર્ષે 70 વર્ષે કે 50 વર્ષ પછી જો સંસારના ભોગમાં રસ રહીએ ને તો થોડુંક એને થોડોક રોગ લગાડવો. ભોગને રોગ લગાડવો, નહીં તો જીવનમાં કાંઈ મળશે નહીં, ખોવાઈ જવું એમને. જીવન વયું જાય ખોટું એમ. બને એટલો સારા વિચાર કરવા, બને તો કોઈનું કલ્યાણ થાય એવું હાલવું, બને તો આપણું પોતાનું કલ્યાણ થાય એવું જીવન જીવવું.
મનુષ્ય જન્મ સફળ કરવા તરફ ધ્યાન આવવું જોઈએ. આ આ આ આ ઠીક છે, આમાં કાંઈ મારું હાલે નહીં, એની ગતિ છે. પણ મહાપુરુષની ગતિ તરફ જવું એ બહુ કઠિન છે, બહુ કઠિન છે. સત્પુરુષોના રસ્તે હાલવું ને એ માની લે એટલું સહેલું નથી. ભજન એવું કરાય, સત્સંગ એવો કરાય અને જીવન એવું જીવાય કે જેથી આપણું જીવન સફળ બને. આપણી ગતિ છે ને એ છે ને ગતિ લૌકિક નો રહે. સંસાર તો તમે આદિ અનાદિથી ભોગવતા આવો છો. સંસારમાં તો તમે આદિ અનાદિથી છો. સંસારમાં છો તમે, એ કઈ નવીન વાત નથી. ઘરવાળી હોવી, છોકરા હોવા, બાયડી હોવી, ભાઈડો હોવા, અગાવાલા હોવા, કામ ધંધો હોવા, રૂપિયા હોવા, એ આટલા અનંત જન્મોથી એ કરતા આવ્યા છે. આજકાલના નહીં, અનંત જન્મોથી કરો છો. હું તમે બધાય, હું તમારે ભેગું જ છું, ચિંતા કરો. આ તો ગુરુની કૃપાથી તો થોડું ખોટું હલાણું છે. થોડોક જીવનમાં આચો ખોટો સંયમ આવે, થોડીક અમને પરમાત્માથી પ્રીત થાય. એટલે અમને જે પ્રીત હોય ને થોડીક, એટલે અમે એમ કહી કે તમે થોડીક પ્રીત પરમાત્માથી કરો. કારણ કે તમારે, અમારે ગોરધનભાઈ ઘણી વાર બોલે એ કે અમારે બાપુ 1.5-2 કલાક તમારો સંગ અને 22 કલાક હગાવાલાનો ને કુળ કુટુંબનો અંગ, તેમાં તમારી અસર અમને કેટલી થાય? કાંઈ ન થાય. અનંત જન્મોની અમને ટેવ હોય. અનંત વર્ષોથી અમે કામ ધંધો સંસાર વ્યવહાર બેંક અગાવાલા માયા કુળ કુટુંબ છોકરા એમાં હાલતા હોય, અનંત જન્મોથી હાલતા હોય. એમાં તમારી 2 કલાકની તાકાત કેટલી અસર થાય? એની અસર કેટલી રહે? થોડીક વાર અહીં હોય, પછી ડેલી બહાર નીકળી અને ઘરે જાય અને હવાર પડે ત્યાં તો ભાંગીને ભૂકો થઈ ગયો હોય, કાંઈ નો રહે બાપુ તમારે. એમાંય કામ ધંધે ચેડા, કોઈક હગાવાલામાં કાંઈક લગ્ન પ્રસંગ હોય એટલે બાપુ તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે. મને થોડીક મારા જીવનથી મારી પીડા હોય ને એટલે હું આ બોલતો. તમે તો બરોબર જ છો. તમારી યારે કાંઈ મને વાંધો ન હોય, વાંધો મને મારી યારે હોય. તમે ક્યાં ખોટું હાલો? આરા માણસ છો કે આવ્યા, તમારે અમારી શું જરૂર છે? અમે જ કઈ તમને પૈસા દેવાના નથી. બાયું બાયડી કે છોકરા કે ધંધો કે એવું તો કાંઈ અમે દેવું નહીં. કે ના ના બાપુ તમે અમને કંઈક એવા હારા ઘૂઘરા પકડાવો, કંઈક ચમત્કાર બમત્કાર કરવો, એવું તો કાંઈ અમારી પાસે છે નહીં. ભગવાનનું નામ લઈ આચું ખોટું થોડુંક સત્સંગ કરી, ભજન કરી, હરિહર કરી, અમારી પાસે હું હોય. અમુકના 5-25 રૂપિયા તમારા ઓછા થાય, દૂધની કોથળી એકાદી લેવી પડે કોક વાર. અમારામાં તમને ખોટ સિવાય કાંઈ ન જાય. એક તો તમે જે રસ્તે હાલતા હોય એ રસ્તો અમે તમને બંધ કરાવી દઈ. માંડ બાયડી છોકરા હરકું હાલતું હોય, માંડ ધંધા કામ હાલતા હોય, માંડ હગાવાલા એટલે મેળ પડ્યો હોય, માંડ એકાદી ગાડી લીધી હોય ને ફરવા જવું હોય, એ તમે એમ કહો કે હવે આ તમે
અટાણે તેમાં દારૂની તો મહેફિલું બહુ થાય છે. બાપુ તમને શું ખબર પડે દારૂમાં શું અવાજ છે? અત્યારે તો જુઓ તમે સંસારમાં કેવું હાલે. ત્યાં જો અહીંયા અડાવડા ધંધા, કચરા, અને કઈ ખોટું નથી સંસાર એમાં જો. કબીર સાહેબ એકવાર હાલ્યા જતા હતા, એમાં એનાથી આમ પાછું વળીને જોવાઈ ગયું તો એટલો કચરો સંસારમાં કે જેની સીમા નહીં. એટલે કબીર સાહેબે પરમાત્મા તરફ જોયું કે તારા સંસારમાં આટલો કચરો. એટલે ભગવાન આમ જોયું ને તો બંધ કરી દીધું જોવાનું કે તું કરે છે બરોબર છે, અથવા જે થાય છે બરોબર છે, એમાં મારું કાંઈ હાલે બરોબર છે, આખું વિશ્વ બરોબર જ છે, તમે બધા બરોબર છે અને મારે બરોબર કેમ કરવા? હું બોલું તમે બધા બરોબર જ છો. આ નેમિસ બરોબર છે, ઓલો નેમિસ બરોબર છે, આ ભૂપેનભાઈ જે રીતે બેઠા છે એ બરોબર છે, ઓલો ભાઈ જલારામ બેઠો એ બરોબર છે, તમે બેઠા છો એ બરોબર છે, ઓલા ભાઈ બરોબર છે, ઓલું બબુડિયું કેવું સરસ છે, એને હું દેવા અત્યારે 11 વાગ્યા પછી પડી બેઠો હોય જાગે એને હું આમાં તોય જો જાગે. આપણે છે પાછું આપણે જ ને બેટા જો આપણે અમારો ભગવાન સાંભળે, ગોરધનભાઈ સાંભળે, ગુરુજી સાંભળે, આખા વિશ્વનો નાથ સાંભળે. તો તમે લોકો દયાળુ કહેવાઓ ને અમને સાંભળો છો. આ દુનિયામાં ખરેખર પકડ નથી કરવા જેવી, પણ કોઈને કોઈની જરૂર છે એ વાત જવા દો, એવું કઈ છે નહીં. આ તો તમારો પ્રેમ છે ને એટલા સંબંધ છે, સમજાય છે? આ તો એની દયા છે નહીતર મજધાર કિનારા હોય નહીં. આ કાંઈક એની કૃપા છે નહીતર અહીંયા હું અહીંયા કોણ? કોઈ ન હોય. હું કોઈને રતન આદિ અનાદિથી. આ ગુરુજી આટલો પ્રેમ કરતા હોય ને, આ ગુરુજી બહુ પ્રેમ કરે એટલે થોડુંક અમને એમ થાય કે આનો પ્રેમ છે, લાજ રાખ બાપ. અમને ગુરુજી પ્રેમ કરતા હોય, તમને ઘરવાળા પ્રેમ ન કરતા હોય કરતા જ હોય, બાળકો પ્રેમ ન કરતા હોય કરતા જ હોય, મા બાપ પ્રેમ ન કરતા હોય કરતા જ હોય ને, અગાવાલા પ્રેમ ન કરતા હોય કરતા જ હોય ને. તો એ પ્રેમ અમે પ્રેમ કરી પ્રેમ ને તમે પ્રેમ કરો એ પ્રેમ નહીં. તમે પ્રેમ જ કરો છો, અમે પ્રેમ કરી છીએ, તો એમાં આત્મકલ્યાણ કેટલું છે એ સત્ય સમજાય છે? એમાં તમારું કલ્યાણ છે, કઈ તોડવાનું નથી. હું શું કહું છું તમને, ઘરવાળા કે બાજવા ન બે બાપુની ગયા હતા કે હવે તારી યાર મારે તાર તોડી નાખો બાજવું છે, એવું ધંધો કરાય? કઈ તોડવાનું નથી. સંતો મહાપુરુષો તોડવાનું કોઈ દી શીખવાડે જ નહીં. હું ના પાડું છું, તમારે ન તોડાય. અમે કંઈક તોડીને વયા જાય તો બરોબર છે. બુદ્ધ ભગવાન એના ઘરવાળા યશોદરા અને રાહુલને મૂકીને નીકળી ગયા. બુદ્ધ માટે બરોબર છે, તમારા માટે નહીં. કબીર સાહેબે ઘરવાળીને કહી દીધું ખાવાનું લઈ આવી, હરિહર કરાવવું હોય, સાધુ સંતો આવ્યા તો કબીર કરાય, તમારે એવું ન કરાય. બાયડીને ખાલી કરી નાખો, હોના ચાંદી કુળ કુટુંબ હગાવાલા કારખાના વેચી નાખો, એ તમારે ન કરાય, કારણ કે એ ક્ષમતા નથી તમારી. એટલી બધી પરાકાષ્ઠા તમે ન હાલી શકો, તમારી તેવડ જ નથી, હાલી ક્યાંથી શકો? કારખાનું વેચી નાખવાનું કહું તો આ મને માન નાખે.
બરોબર ને? કારખાનું વેચી નાખ અને તું અહીં મારી બાજુમાં બેસી જા ને વાસણ ઉટકવા આવતો રહે. બાયડીને કહેજે તારું થવું હોય થાય. તું કંઈક કામ પારકા કામ કરીને કમાઈને ખાઈ લેજે, હું જાઉં છું ગુરુજીને. ત્રણેય જણાને કહી દો, તમે ત્રણેય જણા આવી જાઓ, બબુડિયાને ઘરે મૂકી આવો, ઘરવાળાને કહી દો પારકા કામ કરી અને શું કહેવાય રોટલો ખાઈ લ્યો. અને ત્રણેય જણા એ રહેવાનું. કામ ધંધો અહીંયા કામ ધંધાની 1 2 3 હોય એટલું પૈસા વાપરી નાખવાના અહીંયા. બરાબર ને ગોરધનભાઈ? તમે એમ કે બાપુ ઈ તમે કરો આવો સત્સંગ ગુજરાત ઈ ધંધો તમારે ન કરાય. કારણ કે ઈ છે ને બંધ થઈ જાય. ઈ છે ને હંભળો ફર્યો કામ તો કરી, હવે તો ચાલુ થયું સત્સંગ. એટલે ઈ તમારે ન કરાય એમ. કારણ કે એટલી બધી પરાકાષ્ઠાની સ્થિતિ કેળવે ને, સંસાર ત્યાગ કરવો ને ઈ ન કરાય. એટલે એવા ધંધા તો તમારે કોઈ કરવા જ નહીં. મનુષ્ય જે છે ને ભાઈ એક સાધન છે. દેવતાઓ ઈચ્છે છે કે